નવરાવો ધવરાવો ખવડાવો સુવરાવો ત્યાં પૂજા મારો બાવા આવ્યો અમે શું બગાડ્યું તમારું? સંત વસંત લાવી દે, સંત અનંત નું દર્શન કરાવી દે, સંત અંતમાં મુક્ત કરી દે, સંત ભગવંત બનાવી દે, સંત આગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. અહીં બધું અંત વાળું છે માટે બધા આનંદ તરફ જાય છે. અંતથી અનંત સુધીની યાત્રામાં સંત શાસ્ત્ર સદગુરુ અનિવાર્ય. સમજાવો તમારી પ્રજાને. ગીતા, રામાયણ, વેદો, ઉપનિષદો અમે ધાવણમાંથી શીખીને આવ્યા છીએ, ગર્ભમાંથી શીખીને. હું મારી બાને ધાવીને મોટો થયો, દુનિયાના શ્રેષ્ઠ કુળમાં જન્મો છું. પૈસા મારીને લઈ આવાય, પૈસા આટલું જિંદગી ન બગાડાય. પ્રેમ, મનસુખ ગાંડો મારી શેરીનો. હું ગાડીમાંથી ઉતરું તરત કહે બાપુ ક્યાં આટો મારી આવ્યા? લાવ્યા છો કે નહીં? કઈ પડી પાંડા પેંડાનું કઈ લાવો લાવો તમે એકલા ઝોંટી જાઓ છો કે ગાંડો બની ગયા. હું કહું તારે આટલું ફેશિયલ પડી ગયું. એના પ્રત્યે કોઈ અનાદર નહીં. બાપુ એની કક્ષાએ નહીં બોલે. એમાં શું કામ શોખ ધરવો છે? મને બાપુ કેવું છે એવી અપેક્ષા શું કામ? એને પડી ગયું પકડાય રાજી થઈ જાય. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. અને સૂત્રકાર એમ કે સત્કર્મ સ્વયં આશિસ્તું. માટે માતાઓને વિનંતી છે, તમારી પ્રજામાં આવા સંસ્કાર રેડો. એ કોઈ દિવસ નિર્માલ્ય થાય નહીં, ગંજીબોધો પકડે ને ફરિયાદ કરવી જ ન પડે એવી ફરજ અદા કરો. આ તો તમે આ રીસા સામે ઉભા રહ્યો 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક બહાર નીકળવા માટે. લોકોના પ્રમાણપત્રની ભૂખે તમારા દુઃખને જન્મ આપ્યો છે. અને સગવડના ભિખારીઓ સમજણના ખૂની પુરવાર થયા. સગવડના ભિખારીઓ સમજણના ખૂની. જે દેશની સ્ત્રી અડધો કલાક આ રીત સામે ઉભી રહે એ દેશની પ્રજા હનુમાન ચાલીસા શીખડાવો, ગાયત્રી મંત્ર શીખડાવો, ગીતાના શીખડાવો. અરે વૃંદા શ્રાપ આપી શકે, માસતી અંશુએ બાળક બનાવી શકે ભગવાનને. અરે આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ સત્યવાન ને સાવિત્રી પાછી લાવી શકે. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ અર્જુન. તો તમને તમારી માથે કેમ રેપ થાય છે? તમને કેમ કોઈ લઈ જાય છે? એનું કારણ ઉછેરમાં ફેર છે, માટે કાળો ખેર છે. બાળક રમતો હોય ત્યારે મોબાઈલ પકડાવી દે, ગુરુ કરી અરે બહાર રોટલો બનાવો. આવડો મોટો રોટલો હું અત્યારમાં 1.5 રોટલો ખાઈને આવ્યો છું. આવડો મોટો તાવડી ઉપર રોટલો હોય, એમાં માખણ લગાડી દો, ગોળ લગાડી. દુનિયાની કોઈ વસ્તુની જરૂર પડે જ નહીં. વિટામિન B12 ઘટે જ નહીં. રાંધવામાં ખાવા કે એટલે જ હોટલો વધી ગઈ. પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો, પાણી બચાવો. આ તો દિવાલો ધોવી છે, ફ્રીજ સાફ કરો. અરે સ્વચ્છતાનો હિમાયતી છું. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે, સગવડ આવશ્યક છે, સમજણ અનિવાર્ય છે, શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. માતાઓની નૈતિક ફરજ છે. આ વરમોરા ગ્રુપ છે ટાઇલ્સ ની અંદર, એનો મોટો ભાઈ નામ પરસોત્તમ છે. એકવાર વીણાબેન મેં કીધું તમે આ ચા બનાવતા શું બોલો? હનુમાન ચાલીસા. એક કામ એ કે મારા ધણીયા ચા પીવે ને એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ ન થાય, ઉદાર થઈ જાય, બીજાને આશા જ કરે. નકર અહીં બાથરૂમમાં નોટું મૂકવાનું પૈસા નથી, બાપુ જગ્યા નથી. બાથરૂમમાં પૈસા મૂકવાની જગ્યા નથી. આ બીજાને આપી દે, સર ખાલી દે, નાવાય કરું. તમે કલ્પના કરો, તમે બીજાને આપીને રાજી થાવ એ મોટામાં મોટો યજ્ઞ છે. બીજાનું જોઈને રાજી થાવ એ મોટામાં મોટી સમજણ છે. આ તો બળતરા કરે. કાંટો વાગે એના કરતા ભયંકર પીડા થાય. કોકના હારા કપડા જોવે. શા માટે? પણ મોજથી જીવ, મસ્તીથી જીવ. યાદ રાખજો, વૃદ્ધ મા બાપ હશે તો ધર્મ ટકશે ઘરની અંદર. હું મારી સાથે મારા મા બાપ રહે છે એવું ક્યારેય ન બોલતા. મારા મા બાપ સાથે હું રહું છું એવું ક્યારે બોલતો. ધર્મ ટકવો ડોસી શીખડાવશે. આ કૂતરું છે, આ ગલુડિયું છે, આ ચકલી છે, આ મોર છે, પોપટ છે, આ ખોડિયારમાં છે, આ રામ છે. એ ડોસી શીખડાવશે, એ ડોસો શીખડાવશે. જો આ દાદા આવ્યા, આ કાકા આવ્યા, આ મામા આવ્યા, આ માસી છે. તમે કલ્પના કરો આ વ્યવહાર કોણ? અને 2 છોકરા છે, 15 વર્ષ પછી મામેરું લઈને કોણ આવી છે? કોણ મામો કે છે? અને મંદિર બનાવો ને તો મંદિરે પગે લાગનાર જાનારની સંખ્યા વધારજો, એને પણ જાગૃત કરજો. નગર મશીન ડાલડંકા મશીન વાળા વગાડવા પડશે, કોઈ નહીં હોય. મંદિરની સંખ્યા વધે, ઈચ્છવા યોગ્ય જે ધરોહર છે, પણ સાથોસાથ મંદિરે જાનારની સંખ્યા વધે એ વિચારજો. નગર હું તું હૃદય એમ ટન 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 થયા કરી છે, કઈ વળશે નહીં.
અપેક્ષા વગર ધર્મનું પાલન કરો તો તમારી કક્ષા બહેતર થશે. ફર્સ્ટ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર. હું ભણેલો છું સુરેન્દ્રનગર એમબી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં. તમને મારી કરબત પ્રાર્થના માતાઓને જાગો. તમારા ધાવણમાં તાકાત હોય રાવણ પેદા જ ન થાય. આલરડા ગામ માં સુધી મદાલસા જેવા અરે ઇંગ્લિશ સંસ્કૃત કાંઈ ન આવડે, કાંઈ નહીં, કોઈ ન આવડે, કઈ નહીં. શ્રીરામ જયરામ જય જયરામ વગાડતા તો આવડે કે નહીં, એમાં ક્યાં પૈસા દેવાય? એમ કર્યા. ટૂંકમાં બાળકની અંદર રિધમ પેદા થવી જોઈએ, તાલ. તો જ ધમાલ બંધ થશે, તો જ કમાલની અનુભૂતિ થશે, તો જ માલમ થશે. તાલ જોઈએ જીવનમાં. છાશ ફેરવામાં તાલ જોઈએ, રોટલો ઘડવામાં તાલ જોઈએ, કપડા ધોવામાં તાલ જોઈએ. અગર ધોંગો હાથ ઉપર ભાગી જાય, કોળીઓ ચાવવામાં તાલ જોઈએ, પગે હાલવામાં તાલ. તાલથી જ કમાલની અનુભૂતિ થાય. ગાવામાં તાલ જોઈએ, નતર કમાલની અનુભૂતિ ન ધમાલ થાય. સંગીતમાં જોજો નડતું નથી. એટલા માટે દરેકને કરબદ્ધ પ્રાર્થના છે કે માલમ માલ થવો હોય તો જીવનમાં તાલ ઈશ્વર સાથે મેળવો. તમે જેને માનતા હોય, દેવી દેવતા જેને માનતા હોય. એટલા માટે પહેલો મુદ્દો છે આકર્ષણ, સૌંદર્ય, ગ્રેવિટી. આરીશો તમને આકર્ષી શકે. આરીશા જો અરે જે દેશની સ્ત્રી ગરોળીની કે વંદાને બાથરૂમમાં ભાળી જાય, ઠેકીને બહાર નીકળી જાય, એની પેદા કરેલી પ્રજા શું કરી શકે? એ નિર્ભીક હોય, એ કાંઈ કરી ન હોય, હિજડા છે. આવો અમારી પાસે. અમે મોતને ગણકારતા જ નથી, મોતનો વિચાર કરતા જ નથી, ક્યારેય નહીં. સંપત્તિની કોઈ ભૂખ છે જ નહીં. આપત્તિ અમારું નામ લે જ નહીં. અમે એટલી સદમતી કામ કરે છે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે કે સૌંદર્ય તરફ. અમારી પાસે ગાડી છે, પણ એ ગાડી મને ખેંચી ન શકે. એ ગાડીને હું ખેંચું. મને ખેંચી શકે ભગવાનનો પ્રેમ, મારો ઈષ્ટ, મારી માલિક, મારી કુલગઈ. મને વૃક્ષો ખેંચી શકે, મને નદીનો કલકલ નિનાદ ખેંચી શકે, મને પશુ પંક્ષીઓનો કલરવ ખેંચી શકે, મને સાધુ સંતોનો પ્રેમ ખેંચી શકે, મને આ દેશના નવયુવાનોનો, સરહદના સૈનિકોનો પ્રેમ ખેંચી શકે. બાકી મુફલીસોની બીક છે ને, દારૂડિયા જુગારિયાની કોઈ બીક નહીં. સત્તા, સંપત્તિ અહીં સમજવા માટે માણસો બેઠેલા, અને કહું છું હૃદયપૂર્વક તમે વાક્યને સમજવા પ્રયત્ન કરો. સત્તા અને સંપત્તિ સહાયભૂત બની શકે, બાકી સંસ્કારથી જ જીવન બને. સંસ્કાર વગર જીવન બને નહીં. ધ્રુવ સંસ્કારના કારણે ઉભો રહી જાય. રોહિદાસ એમ કે मां मुझे कड़ी प्यास लगी है. रोहित एम के काशी जता पहला महाराजा हरिश्चंद्र गुरुजी परीक्षा करी. मां कड़ी प्यास लगी है, पानी जल पे पियाऊं पे पी कर आता हूं. बोले नहीं जाना, वो सदगुरुदेव ने बनाया हुआ पियाऊं आया. इधर वहां जाएगा तो धर्म ये चक्रवर्ती सम्राट का पन नष्ट हो जाएगा. मां मेरी प्राण चली जाए तो भले चली जाए, मैं उस पियाऊं पे नहीं जाऊंगा जिस पियाऊं को विश्वामित्र ने बनाया है. बापू आवा संतानों छे चापराज वालो, जय जोगीदास कुमार, છે ભામાસા, છે ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ. આ ધાવણની તાકાત છે. માતાઓ એવો વિચારો આપો. વિચારે ભવરોગનું ઔષધ છે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. ઇફ યુ થિંક યુ વિલ ગેટ. વિચારો. તમને દાળમાં મીઠું ઓછું હોય ખબર પડે, રોટલામાં મીઠું ઓછું, શાકમાં ખબર પડે, તો તમને તમારામાં મીઠું ઓછું છે કેમ ખબર પડતી નથી? મીઠું વધારે હોય ખારું કહેવાય, મીઠું ઓછું હોય મોળું કહેવાય, મીઠું માપે હોય તો મીઠું કહેવાય. આપણે જીવતા શીખવું. તો પહેલો મુદ્દો વ્રત વાળી લેવું, કારણ કે હવે સમય થઈ જાય પાછું જમવાનું. આકર્ષણ, સત્યમ શિવમ સુંદરમ, મોર એટ્રેક્ટિવ પાવર. જે છેલ્લું સૂત્ર કઈ ન સમજાય તો કઈ નહીં, એની મીમાંસા નહીં થઈ શકે. જે પોતાના સ્વરૂપની અંદર ચિત્તને સ્થિર રાખીને બેઠો હોય, જે પોતાના સ્વરૂપની અંદર ચિત્તને સ્થિર રાખીને બેઠો હોય, એની વૃત્તિ સ્થિર હોય, એની આકૃતિ ગમે એવી વિકૃત હોય તો એ ભગવાન કહેવાય. એને પગે લાગવું પડે. આ ન સમજાય કઈ નહીં, કારણ કે મીમાંસાનો સમય નથી. એટલા માટે અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ મખિલમ મોક્ષ ઘટવાંગમ પરસુરજનમ ભસ્મ ભણિન કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાતમ તામ વૃદ્ધિમ દદતિ તુ ભવદ્ભુ પ્રણીતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. સ્વાત્મામાં એ રામ બાપુ એ જ મરી શકે, એ જ આપી શકે, કર્ણ જ આપી શકે.
યુધિષ્ઠિર જ જીવી શકે ધર્મના આચરણથી, હરિશ્ચંદ્ર જ સત્યનું પાલન કરી શકે, ભગીરથ પુરુષાર્થ કરી શકે. આ સૈનિકો જ રાષ્ટ્ર એ ખાલી થઈ ગયા છે. એને રાષ્ટ્રને વસાવી લીધું છે, એને ભગવાનને વસાવી લીધો છે. એ બની શકે જેની સાથે લગાવ થઈ જાય, એક થઈ જાય, અનુરૂપ થઈ જાય. માં પોતાને ભૂલી જાય એના બાળકને ઉછેર કરવામાં. એ વાત્સલ્યને તમે કેમ તોડી શકો? એ વાત્સલ્ય તમે કેમ ભૂલી શકો? તો બીજો મુદ્દો સત્યમ શિવમ. તમે જેના તરફ આકર્ષા હોય, શિવમ તમારું કલ્યાણ કરે એમ છે. બીડી તરફ આકર્ષાય, માવા તરફ, દારૂ, ગંજી બધા તરફ આકર્ષાવ, સુંદરમ આકર્ષાવ, તો શિવમ એ તમારું કલ્યાણ કરે એમ છે કે ના? તો છોડી દો. સત્યમ શિવમ સુંદરમ મોર એટ્રેક્ટિવ પાવર છે. તમે જેનામાં આકર્ષિત થાવ એ આકર્ષિત થયેલો પદાર્થ વિષય તમારું કલ્યાણ કરે એમ છોડી દો. પ્રભુ તરફ આકર્ષિત થાવ તમારું કલ્યાણ કરશે. શિવમ એ શાશ્વત છે. એ શંકરો કલ્યાણથી શંકર, એ કલ્યાણનો પ્રદાતા છે. તો શિવમ તમારું કલ્યાણ ઈચ્છો છો તો ઈષ્ટ તરફ આકર્ષિત થાવ, બલિષ્ઠ થઈ જશો, સનિષ્ઠ થઈ જશો. તમને કોઈ કનિષ્ઠ પુરવાર નહીં કરી શકે. અમે એમ જીવી છીએ 56 વર્ષથી કોલેજ છોડ્યા પછી સંન્યાસ છું. મારા ગુરુજી મોટા ગોપનાથના મહંત હતા, ભજનાનંદ સરસ્વતી. એ પછી 96 થી હું વારસદાર છું. અમે કોઈ દિવસ ક્યાંય 1 રૂપિયો લેતા નથી ગોપનાથ. નહીતર અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. નમો ઇઝ માય ડિયર ફ્રેન્ડ. પૈસાની ભીખ છે નહીં બાપુ. પૈસા નકામા છે હું નથી કહેતો. બાકી એક વાત યાદ રાખજો, આ જીવિકા માટે કદાચ પૈસાની જરૂર હશે, પણ આ જીવન માટે પ્રેમ અનિવાર્ય છે. 2 કબૂતર બેઠા હોય એની વચ્ચે હોની નોટ હોય છે, 2 ચકલા બેઠા હોય નીચે વચ્ચે હોની નોટ હોય છે, એની વચ્ચે કુદરતનો નિષ્પૃહ પ્રેમ હોય છે. એ શાંતિ અનુભવી શકતા. એમ 2 માણા હિંડોળા પર બેઠા હોય અને એકબીજાને ઝાવા નાખતા હોય, બટકા ભરતા હોય. એ તમારી યારે પરણીને તો હું પછતાણી, આમ થયું, અરે મરીદા ખાડામાં પડીને તો પેલા જ વિચાર કરો છો ને. શેની ભૂખ છે? ક્લેશ શામાંથી જન્મો? કઈ ભૂખમાંથી ક્લેશ જન્મો? કયું ગાણું ગાવાથી જે ક્લેશ જન્મો? છોડી દો. તાકાત હોવી જોઈએ બાપુ, ચારિત્ર્યની તાકાત. મારી ઉપર 303 ની રિવોલ્વર રાખવામાં આવી. મેં એક જ ત્રાડ નાખી, ઓલો માણસ પડી ગયો, એની રિવોલ્વર મેં લઈ લીધી. મેં મારી બીજા ખિસ્સામાં જ મારી કાઢી. મેં કીધું હવે ઊભું થઈ કેમ છે, નકર ઘોડો તો એટલી વાર છે.